તો મહેસાણામાં જન્મ મરણના દાખલા મેળવવા માટે લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। CRS સિસ્ટમના કારણે 5000થી વધુ દાખલાઓનો ભરાવો થઈ ચૂક્યો છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી બાદ જ આ દાખલો અપાય છે। જોકે મંજૂરીમાં વિલંબને કારણે 2 મહિના બાદ પણ લોકોને દાખલા મળી નથી રહ્યા। મહેસાણા સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। प्रश्न एवं है कि आपने दाखलो लेवानो हतो पण हूँ महीनाथी आऊं छुं पण दाखलो जे हतो ने ए खोई गयो तो अने बीजो ऑनलाइन कर्यो तो भाई आ ऑनलाइन तो कर्यो मैं बरोबर ऑनलाइन कर्या पछी पण भाई एम कहे के आ जे दाखलो छे एमां तमारे प्रोसेस नहीं थई आ सर्वर डाउन छे गांधीनगर नी सर्वर लॉक आवे छे आ बेलमो आयो बरोबर फिर कलोलथी आयो आ तीजो के चौथो धक्को छे शुं करवानो को प्रश्न અમે હેરાન થઈએ છીએ ને યાર અમે નોકરી ધંધા રજા રાખીને એક વાત છે શું કરીએ અમારો બીજો કોઈ પ્રશ્ન જ નથી। જન્મ અને મરણની નોંધણી માટે દેશભરમાં લાગુ થયેલી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS સિસ્ટમને કારણે મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ અને મરણની નોંધણીના કિસ્સાઓમાં અતિ વિલંબ થઈ રહ્યો છે। છેલ્લા 1 મહિનામાં મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ અને મરણની જે નોંધણી થઈ રહી છે આ દાખલાઓમાં જે લોકોને પહેલા 1 અઠવાડિયામાં દાખલો મળતો એની જગ્યાએ અત્યારે હાલ 1 મહિનાથી પણ વધુ સમયથી આ દાખલા ઉપલબ્ધ થયા નથી અને તેનું કારણ એ છે કે જે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને આ સિસ્ટમને લાગુ કરવાને કારણે મનપામાં જેટલા પણ દાખલા આવે જન્મ અને મરણ માટેના તેને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે વેરિફિકેશન માટે મોકલવા પડે છે અને જ્યારે આ દાખલાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વેરિફિકેશન કરે ત્યારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મુજબ વ્યક્તિને જન્મ અને મરણનો જે દાખલો છે આપી શકાય છે। પરંતુ આખા જિલ્લામાંથી દાખલા આવતા હોવાને કારણે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એકલા હાથે પહોંચી નહીં વળતા હોવાને કારણે મહેસાણા મહાનગરપાલિકા સાથે સાથે જિલ્લાના તમામ દાખલાઓનો ભારે ધસારો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં થયો છે અને આ કારણે મહેસાણા મહાનગરપાલિકાની કચેરીના 1 મહિનામાં 5000 કરતા વધુ દાખલાઓ આપી શકાયા નથી। હાલમાં જે ભરાવો થયો છે તે મુજબ મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ અને મરણની જે નોંધણીય જે દાખલા લેવા માટે જે અરજીઓ કરવામાં આવી છે તે દાખલાઓની જે ભરાવો થયો છે તેની સંખ્યા 5000 ને વટાવી ગઈ છે જ્યારે જિલ્લામાં આ સંખ્યા હજારોમાં છે અને લોકોને ભારે વિલંબ થઈ રહ્યો છે કે આ દાખલો તમને સમયસર મળતો નથી અને દાખલાઓ લેવા આવે ત્યારે જવાબ આપવામાં આવે છે કે CRS સિસ્ટમને કારણે દાખલો ઉપલબ્ધ થઈ શકતો નથી। દાખલો મેળવવા માટે ફરજિયાતપણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જ્યારે તેમના મોબાઈલમાંથી OTP આપે અને વેરિફિકેશન કરે તો જ તે વ્યક્તિને દાખલો ઉપલબ્ધ થઈ શકે અને આવા કિસ્સાઓમાં વિલંબ થવાને કારણે જ્યારે કોઈ વ્યક્તિને અર્જન્ટ દાખલાની જરૂરિયાત હોય તો તેવા સમયે તેમને દાખલો ઉપલબ્ધ થઈ શકતો નથી। જન્મ અને મરણની નોંધ સામાન્ય રીતે અત્યાર સુધી 7 દિવસમાં પૂર્ણ થતી હતી પણ હવે લોકોને આ નોંધ માટે 2 થી 3 મહિનાની ફરજિયાતપણે રાહ જોવાની નોબત આવી છે। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે પણ જે સેન્ટ્રલ જે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તેમાં સુધારો કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે કારણ કે આ સોફ્ટવેરમાં પણ ઘણી બધી ઉણપો છે। ક્યારેક એરર આવી જાય છે તો ક્યારેક ડિજિટલ સિગ્નેચરનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આ કારણે લોકોને સમયસર દાખલા ઉપલબ્ધ થઈ શકતા નથી। સરકારે આ સિસ્ટમ લોકોના હિત માટે લાગુ કરી છે પરંતુ અત્યારે હાલ આ સિસ્ટમ નવી હોવાને કારણે લોકોને હિત માટે લાગુ કરેલી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાની નોબત આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।